ગુડ મોર્નિંગ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. તો મિત્રો, આજે વાત કરવાના છીએ આપણે 27 નવેમ્બર 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. અને આ જે કરંટ અફેર છે મિત્રો, એ ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો. તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. વધુ સમય ના બગાડતા શરૂઆત કરીએ મિત્રો આપણા કરંટ અફેરની. તો તાજેતરમાં મિત્રો રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો 26 નવેમ્બરના દિવસે મિત્રો રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ ડૉક્ટર જે વર્ગીસ કુરિયન હે મિત્રો, એમની જન્મ જયંતિને મિત્રો આ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને મિત્રો રાષ્ટ્રીય કાયદા દિવસ એટલે 26 નવેમ્બર. ઓકે મિત્રો, તો યાદ રાખજો, બંને દિવસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હે મિત્રો. ઓકે, આગળ વાત કરીશું તો મિત્રો કે જે આ 26 નવેમ્બર 2014ના રોજ ડૉક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિ છે. અને આ દિવસને આપણે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવીએ છીએ. આ ઉપરાંત જે પીએમ નરેન્દ્ર મોદી છે મિત્રો, પીએમ નરેન્દ્ર મોદી મિત્રો, એમના દ્વારા આ દિવસ ઉજવવાનું શરૂઆત કરવામાં આવેલું છે. તો મિત્રો આ બી માહિતી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકો માટે નવી પેન્શન યોજનાની જાહેર કરી છે? તો નવી દિલ્હીએ જે મિત્રો વૃદ્ધ વ્યક્તિઓ હોય, વૃદ્ધ, ઓકે મિત્રો, એમના માટે નવી પેન્શન યોજના જાહેર કરી છે. અને મિત્રો એના સીએમ કોણ છે? તો સીએમ એ આતિશી મલ્લાને. ઓકે મિત્રો, તો યાદ રાખજો એના સીએમ, ઓકે મિત્રો, હમણાં રિસન્ટમાં જ આવેલા છે. તાજેતરમાં કોણે ડેવિસ કપ 2024નો ખિતાબ જીત્યો છે? તો ઇટલી. પણ કોણ? તો મિત્રો જેનિક સિનર. કોણ? જેનિક સિનર. ઓકે મિત્રો, તો એના દ્વારા મિત્રો ડેવિસ કપ 2024નો ખિતાબ જીતી લેવામાં આવ્યો છે. તમારે કોમેન્ટમાં કહેવાનું છે કે ડેવિસ કપ કઈ રમત સાથે રિલેટેડ છે. ઓકે મિત્રો, કારણ કે ઘણીવાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ડેવિસના નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે. તો તમારે મિત્રો એક કોમેન્ટમાં મને કહેવાનું છે કે મિત્રો ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે. જે ઓકે મિત્રો, આગળ કયો દેશ 2025માં COP 30નું આયોજન કરે છે? તો બ્રાઝિલ. અને COP 29 મિત્રો, COP 29 બાકુ. ઓકે મિત્રો, જે અઝરબૈજાનમાં આવેલું છે. ઓકે મિત્રો, તો બે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, COP 30, COP 29. ઓકે મિત્રો, યાદ રાખજો. આગળ વાત કરીશું ચાઇના માસ્ટર 2024 મેન સિંગલ ટાઇટલ કોને જીત્યું છે? તો મિત્રો એન્ટોસેન છે મિત્રો, જે ડેનમાર્કના છે. અને તેમના દ્વારા મિત્રો આ ચાઇના ટાઇટલ જીતી લેવામાં આવેલું છે, ચાઇના માસ્ટર ટાઇટલ. કયા ભારતીય રાજ્યે કચરો સંગ્રહ કર રદ કર્યો અને ઘરો અને વેપારી સંકુલોને રાહત આપી? તો આંધ્રપ્રદેશ દ્વારા. આંધ્રપ્રદેશ મિત્રો જે કચરો સંગ્રહ કરે ને એની પર કર લેતું હતું, અને હવે એ કર રહ્યો ને એ બંધ કરી દીધો છે મિત્રો. તો એના સીએમ કોણ છે? એન ચંદ્રબાબુ નાયડુ. કોણ? ચંદ્રબાબુ નાયડુ. તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પહેલું એવું રાજ્ય છે મિત્રો જે કચરા ઉપર કર લેતું હતું, ભાવ એને એ કર રદ કરી દીધો હોય. ડૉક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા મિત્રો લોન્ચ કરાયેલ વિઝન પોર્ટલ પ્રાથમિક ઉદ્દેશ શું છે? તો મિત્રો પ્રાથમિક ઉદ્દેશ એ જે વંચિત યુવાનો છે એને સશક્ત બનાવવાના. એટલે મિત્રો કહેવાનો મતલબ એવો હોય કે જે શિક્ષણથી મિત્રો વંચિત રહી ગયેલા હોય ને, એ માટે મિત્રો તેમને શિક્ષણ આપી અને તેમને સશક્ત બનાવવાનો આ જે વિઝન પોર્ટલ છે એનો હેતુ છે. વિઝન પોર્ટલનું ફૂલ ફોર્મ મિત્રો આઈએમપી છે મિત્રો, મોસ્ટ આઈએમપી છે મિત્રો, યાદ રાખી લેજો, યાદ ના રહે તો ગોખી લેજો. વિઝન પોર્ટલનું ફૂલ ફોર્મ છે
વિકસિત ભારત પહેલ ફોર સ્ટુડન્ટ ઇનોવેશન એન્ડ આઉટરીચ નેટવર્ક। ઓકે મિત્રો, તો આ વિઝન પોર્ટલનું ફૂલ ફોર્મ છે, યાદ રાખી લેજો, ગમે તે એક્ઝામમાં આવી શકે। ઓકે, તો આગળ વાત કરીશું કે મિત્રો જે FSIB દ્વારા ભારતીય બેંકના આગામી MD અને CEO તરીકે કોની ભલામણ કરવામાં આવી છે? તો વિનોદ કુમારની। કોની? વિનોદ કુમારની મિત્રો આગામી જે FSIB બેંક છે મિત્રો, ભારતીય બેંકના આગામી MD અને CEO તરીકે તે કાર્યભાર સંભાળવાના છે। 40મી મિત્રો ઓલ ઇન્ડિયા ગવર્નર્સ ગોલ્ડ કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ 2024 ક્યાં યોજાઈ? તો મિત્રો સિક્કિમનું જે ગંગટોક છે ત્યાં યોજાઈ। અને તો મિત્રો જે સિક્કિમમાં ગંગટોકમાં પાલજોર સ્ટેડિયમ છે મિત્રો, ત્યાં મિત્રો આ 40મી ઓલ ઇન્ડિયા ગવર્નર ગોલ્ડ કપ મિત્રો યોજાઈ છે મિત્રો, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। મહિલાઓની સામે હિંસા નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 25 નવેમ્બરના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે, જેથી કરીને મિત્રો જે મહિલાઓની હિંસા થાય છે મિત્રો, એમાં તમે લોકોમાં જાગૃતતા લાવી શકો અને મહિલાની સલામતી વધે એ હેતુથી મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો। મિત્રો રાતે ફરનાર 8 વાગ્યા પછી કયા રાજ્યમાં મહિલાઓ સેફ નથી? તો મિત્રો એ દિલ્હી પહેલા નંબરે છે મિત્રો, યાદ રાખજો કે રાત્રિ 8 વાગ્યા પછી મુસાફરી કરવામાં મિત્રો દિલ્હી રહ્યું મિત્રો સૌથી ડેન્જર શહેર છે મિત્રો। એક હાલમાં જ રિપોર્ટ આવ્યો તો તેના દ્વારા મિત્રો આ માહિતી આપવામાં આવેલી છે। નાવિક સાગર પરિક્રમા 2 અભિયાન ઓસ્ટ્રેલિયાના ફ્રીમેન્ટલથી લિટલ ન્યૂઝીલેન્ડ સુધી પ્રવાસ માટે વપરાતા જહાજનું નામ શું છે? INS તારણી। ઓકે મિત્રો, INS તારણી। તાજેતરમાં કઈ બેંકે ક્લાઇમેટ એક્શન માટે યુનિસેફ સાથે ભાગીદારી કરી છે? તો ઇન્ડસ બેંકે। ઓકે મિત્રો, ઇન્ડસ બેંકે યુનિસેફ સાથે મિત્રો ક્લાઇમેટ એક્શન માટે ભાગીદારી કરેલ છે। તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ટાઈમ્સ હાયર એજ્યુકેશન 2025 રેન્કિંગમાં કોણ ટોચ ઉપર છે? તો ઓક્સફર્ડ યુનિવર્સિટી મિત્રો ટોચ ઉપર છે। કોણ? ઓક્સફર્ડ યુનિવર્સિટી। તાજેતરમાં રીતિકા કુડાડાએ વર્લ્ડ મિલિટરી ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તો ગોલ્ડ મેડલ જીત્યો છે મિત્રો, તો IMP ક્વેશ્ચન છે આ રહ્યો। તાજેતરમાં દિનેશ ભાટિયાને કયા દેશના ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે? તો બ્રાઝિલના રાજદૂત તરીકે દિનેશ ભાટિયાની નિમણૂક કરવામાં આવેલી છે મિત્રો। બ્રાઝિલ એટલે મિત્રો COP30। ઓકે મિત્રો, તો યાદ રાખજો, બ્રાઝિલ COP30। આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એરલાઇન્સની વૈશ્વિક સહકારી પરિષદનું ક્યાં ઉદ્ઘાટન કર્યું? તો નવી દિલ્હી ખાતે। ઓકે મિત્રો, તો આજનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ છીએ મિત્રો। તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી કરી બીજા મિત્રો આ કરંટ અફેરનો લાભ લઈ શકે મિત્રો। થેન્ક યુ, ધન્યવાદ।